આપણે બનાવશું ઘઉંના લોટમાંથી મસ્ત મજાની નાની નાની કેક બનાવશું। તો બેટર તૈયાર થઈ ગયું છે। આ બાજુ મારી કેક તૈયાર થઈ ગઈ છે અને કેક મસ્ત ફ્લફી અને જાળીદાર બની છે। તો ચાલો બનાવી નાખીએ આપણે કેક। તો મસ્ત મજાની ફૂલાવી અને સરસ બનાવી મસ્ત મીઠી કેક બનાવી નાખી। તો હાય એવરીવન, કેમ છો બધાય મજામાં? તો સ્વાગત છે મારા કિચનમાં। તો એક બાઉલ લઈ લીધું છે અને એક ચાળણી લઈ લીધી છે। તો મેં નાખ્યો છે એક મોટો કપ એમાં ઘઉંનો લોટ અને 2/3 મેં નાખી છે દળેલી ખાંડ એમાં, અને 1/2 સ્પૂન મેં નાખી છે, ટેબલ સ્પૂન નાખી છે એમાં કોકો પાવડર। તો 2 ચમચ મેં કોકો પાવડર લીધો છે અને 1/2 ટીસ્પૂન મેં નાખ્યું છે એમાં બેકિંગ પાવડર, અને 1 પિંચ મેં મીઠું નાખ્યું છે અને નાખ્યું છે 1 નાની ચમચી મેં સોડાની નાખી હતી। તો જો બધું સારું એવું મિક્સ કરી નાખીએ અને બધું હલાવી ચાળી નાખીએ। તો આમાં ચાળવાથી બધી મસ્ત મજાની બધી વસ્તુ ચડાઈ જાય છે અને કાંઈ ગુઠલીઓ રહેતી નથી, એટલે કેક ફૂલીને મસ્ત થાય છે। તો બધી વસ્તુ મેં ચાળી નાખી છે અને આ બાજુ એક લઈ લઈશું આપણે બાઉલમાં લઈશું 1 મોટો કપ દૂધ લીધું હતું, એમાંથી 2-3 ચમચી મેં દૂધ બચાવ્યું હતું, કેમ કે પાછળથી જરૂર પડે તો નાખીશું આપણે। અને 1/2 ટેબલ સ્પૂન આપણે નાખી તેમાં દહીં, તો એ જ ચમચીથી આપણે નાખ્યું હતું તેલ। તો એને ત્રણેય વસ્તુને આપણે સારી રીતે ભેળવી દઈશું અને મસ્ત એકદમ સરસ બધું હલાવી નાખશું। તો બધી વસ્તુ સારી રીતે ચલાવી હલાવી નાખીએ અને તો બધું આ મિક્સર મેં લીધું હતું એમાં બધું વસ્તુ હલાવેલી દૂધ નાખી દઈએ આપણે, બધું દૂધ નાખી અને સારી રીતે ધીમે ધીમે ચલાવી નાખીએ આપણે। તો વિક્સીના મદદથી સારી રીતે હલાવી નાખશું આપણે। તો એક જ ડાયરેક્શનમાં બધું હલાવવાનું છે અને બધું મિશ્રણ ભેળવવાનું છે એક જ ડાયરેક્શનમાં, અને આપણે રિબન કન્સિસ્ટન્સીમાં આપણે બેટર તૈયાર કરવાનું છે। તો જેવી દૂધની જરૂર પડી એટલે મેં નાખ્યું હતું એક ચમચી જેટલું મેં દૂધ નાખ્યું હતું આમાં પાછળથી મેં, અને એક જ મસ્ત રીતે એક જ ડાયરેક્શનમાં હલાવી નાખ્યું હતું। અને નાખશું આમાં વેનીલા એસેન્સ નાખશું, તો 1 ચમચી જેટલું મેં વેનીલા એસેન્સ નાખ્યું હતું અને બધું ભેળવી દઈએ અને બધું ભેળવી અને પછી આપણે નાખશું મોલ્ડને તૈયાર કરીશું। તો જો બધું ભળી ગયું છે સારી રીતે, તો અહીંયા મેં મોલ્ડને લઈ લીધું છે અને એને ઓઇલથી આપણે ગ્રીસ કરી લઈએ, બધા નાના નાના મોલ્ડ છે એને। અને પાછળથી નાખ્યું હતું મેં એમાં વિનેગર નાખ્યું હતું। વિનેગરને આપણે છેલ્લે જ નાખવાનું હોય છે, જ્યારે આપણે બેટરને મોલ્ડની અંદર નાખવાનું હોય ત્યારે જ નાખવાનું, પહેલાં નહીં નાખવાનું અને છેલ્લે જ નાખવાનું વિનેગરને। તો જો મેં બધા મોલ્ડ નાના નાના ભરી લીધા છે ચમચીના મદદથી, અને ઉપરથી નાખીશ હું કાજુ અને બદામ। તો બધા મોલ્ડ ભરાઈ ગયા છે અને ઉપરથી હું નાખીશ એમાં કાજુ બદામનું આપણે ચિપ્સો તૈયાર કરી હતી એ નાખશું આપણે, અને સરસ એવા બધું હલાવી નાખશું અને ટેપ કરી લઈશું। ટેપ કરીને આપણે ગેસ ઉપર મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર આપણે મૂકી દઈશું તૈયાર થવા, અને ઢાંકણ ઢાંકી અને મૂકી દઈશું આપણે। તો મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર આપણે મૂકી દીધું હતું અને તૈયાર થઈ ગઈ છે। તો ચપ્પાની મદદથી આપણે જોઈ લઈશું બેટર આપણે ચોટીને આવે છે તો 5 મિનિટ આપણે રહેવા દઈશું। તો મેં ઢાંકીને 2-3 સેકન્ડ જ રહેવા દીધું હતું એને, અને 2-3 સેકન્ડ પછી મેં જોઈ લીધું હતું તો મસ્ત ફૂલી અને સરસ મસ્ત મજાની જાળીદાર કેક તૈયાર થઈ ગઈ હતી। તો જો તૈયાર થઈ ગઈ છે તો નીચે ઉતારી લઈશું આપણે અને જોઈ લઈશું આપણે કેકને તૈયાર થઈ છે કે શું છે। તો નીચે ઉતારી લઈશું આપણે, કેક મસ્ત મજાની તૈયાર થઈ ગઈ છે। તો અહીં ચોકલેટને મેં ઓગાળીને રાખી હતી, તો બધાય મોલ્ડ આપણા નાના નાના કેક ઉપર બધી આપણે ચોકલેટ નાખી દઈશું અને ઉપરથી નાખશું આપણે કાજુ બદામનું કટિંગ કરેલું। તો મસ્ત મજાની ફ્લફી પોચી અને સરસથી અંદરથી જાળીદાર છોકરાઓને ભાવે એવી થઈ હતી। તો મારા વિડીયોમાં તમે નવા હોય તો કમેન્ટ કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક